નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગુરુ. વડોદરામાં તહેવારને લઈને શહેર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરાના પાણીગેટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં રમજાન તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. અગાઉ વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફૂડ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિકોનો સાથ સહયોગ પોલીસને મળ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તેવી કટિબદ્ધતા સાથે પોલીસનું ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.